કે મોસરીમાં સુઈ જાય, ફળિયામાં સુઈ જાય, એવી રીતે બેન દીકરીઓ હોય, નાતાઓ હોય, એને શું એ સામાન્ય સ્તર છે. મોસરીમાં પણ સુઈ જાય. આપણે ઘરે કંઈ કામ કરતા હોય, મોટી ઉંમરના બહેનો કે બેન દીકરીઓ જે સેવામાં હોય, એની કઈ વેરું થોડો હોય. પછી 24 કલાક ઘરે ના જાય, પછી બધા સુઈ જાય, ત્યારે મોસરીમાં રાખીને સુઈ જાય. એને સુનાવો, એને વિશે એને બહુ શ્રમ કર્યો. પછી જે પથારીને ખસેડી શકાય, ખાટલો કોણ આપો દેશી ખાટલો, બીજા પ્રકારની જે માતૃશક્તિ જેને કાપતા ઉપર સુરાય, ખાટલો ફેરવી શકાય. પ્રયમ એના ચાંદની હોય તો પ્રયમ ખાટલો નખાય. રવિન્દ્રનાથ ટાગોર જયારે લૂ બળતી હોય ત્યારે માણસ ધોની તડકામાં બેસતો, લૂ બરસતી હોય, લૂ આ ગ્રીષ્મની સાથે પહોંચત હતી. ગ્રીષ્મ કાકા સાહેબ કાનેરના શાંતિનિકેતન મળવા ગયા, સમય માંગ્યો ગુરુદેવ. હા પણ ભયંકર તાપ મોડા ગયા એટલે કહે છે કે ગુરુદેવ માફ કરજો, મોડો પડ્યો અને તમને આ તડકામાં મેં તમને વિક્ષેપ કર્યા. પણ મને નવાઈ લાગે છે, તમે તો બાર ખોલી તડકામાં આરામ ખુરશીમાં ટાગોર બેઠા છો, તમે તો આવી રીતે ગજબ છે. તો પણ તમે જે તડકામાં આવીને આવ્યા છો ને, આવો ટાગોરે જવાબ આપ્યો. પણ આપ આ 19 તડકો સહન કરો છો ત્યારે ટાગોર મારે આપણી પાસે જવાબ નથી જોઈતો, મારી પાસે જવાબ છે. રવિને તો રવિની હાજરીમાં બેસવું પડે. સ્નેહ રવિ એટલે રવિન્દ્રનાથ અને રવિ એટલે ભાસ્કર. તમને તો એની સાથે જ પ્રેમ. એટલે ગ્રીષ્મ ઋતુનો મહિમા, જ્યારે ગ્રીષ્મને ઓળખી નહીં એને ચોમાસાનો આનંદ આવે જ નહીં જાય. એટલે ગ્રીષ્મ ઋતુનો મહિમા આપણે ત્યાં બહુ જ ગવાય. ગ્રીષ્મ એટલે આપણે દઈએ ક્યારે કામ રાખી દઈએ, એના ઉપર સુતેલા માતૃશક્તિ તે બીજો. પછી પલંગમાં એટલે કે બેડરૂમમાં ત્યાં સ્થાયી પલંગ છે, ત્યાં સુવે એ થોડો ઊંચો દરજ્જો એને ત્યાં સુવે. અને ચોથો દરજ્જો જેનામાંથી જીવનની અને વિચારની પુણ્ય ગંગા, પુણ્ય સુગંધ નીકળતી હોય એવી માતાઓને એટલો વિશ્રામ આપો, એને બધાથી શ્રેષ્ઠ છે. મને એમ થાય કે આ બધા સુરાવી દેવાની વાત કરી, પણ એનો અર્થ એમ થાય કે હવે તમારી વૃત્તિઓનું સુંદર, જે નિમ્ન વૃત્તિ છે, જ્યાં જ્યાં ભટકે છે, પ્રસાદમાં, મોસરીમાં, અહીંયા ત્યાં, જેને કોઈ મર્યાદા નથી, એવી વૃત્તિને સુરાવીઓ ભેદ કરે. પછી જે મુવમેન્ટ છે, જે મૂવેબલ છે, એવી જે વૃત્તિ છે, ઘડી કયા, ઘડી કયા, ઘડી કયા, ઘડી કયા. આપણે શરણાગતનો અર્થ કરવામાં કેટલા આશ્રય સ્થાન બદલીએ છીએ સાહેબ, કલ્પના કરો. એટલે ભક્તિ માર્ગ કહે કે શરણાગતિ એક જ વાર થાય અને એકની જ થાય અને એ અંતિમ હોય. શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય મહારાજે વિવેક, ધૈર્ય અને આશ્રય નામના ત્રણ શબ્દો પુષ્ટિ મારી આપી અને આ તત્વને બહુ જ દ્રઢતાથી સમજાયું. વિવેક, ધૈર્ય, આશ્રય. આમાં સ્ત્રીઓને સુધારવાની વાત નથી, પણ એવી વૃત્તિને સુધારવી. એના કરતા થોડું મોજ શોખની વૃત્તિ હોય, બેડરૂમ હોય, એમાં બધું હોય, તમામ જગતના બધા સુખના સાધનો હોય, એવી વૃત્તિને હવે તમે સુધારી દો, ઋષિ. અને રજોગુણી, તમોગુણી, સત્વગુણી બધી જ વૃત્તિઓની બહાર નીકળો. એટલા માટે યોગ સૂત્ર એમ કહે છે કે વૃત્તિ વિરોધા એ બધે, અને એમાંથી બહાર નીકળી ગઈ એ વૃત્તિને પણ સુડાવી દો. હવે તો એક જ વૃત્તિ રહે, મુરાદ આધાર ચિત્ત વૃત્તિ. એક જ ચીજે આંખો બંધ થઈ જાય, આપણે સુઈ જઈએ ને ત્યાં સુધી આપણે જાગતા રહેવું, સાવધાન રહેવું. નિદ્રા મને તમને આવો પડે.
સંદેશ પાઠવે છે. કૃષ્ણની વાત આપણને હોય ભગવાન નાનપણ કહેવાય, નાનપણ કહેવાય નહીં, નાનપણ જ છે કહેવાય નહીં, એ ખોટું કહેશો. ભગવાન આવતા જન્મની કથાઓ આપવા માંડ્યો. આ હકીકત છે સાહેબ કે આ વખતે આપણું પ્રારંભ થઈ જાય અને આવતો જન્મ જો મનુષ્યનો હોય તો મારે તો કથા જ કરવી છે. મેં આવતા જન્મની પહેલી કથા કૈલાસમાં કરવી છે. જેને જન્મવું હોય એને બધાને આમંત્રણ છે કૈલાસની કથા. અને આ 10 કથાઓ ઓલરેડી આવતા છે. એ જાણે આપણે બોલી કે આખી જિંદગી દ્વેષથી ન કામી શકે, કોઈનો દ્વેષ ન કર્યો હોય અને કોઈની પાસેથી અપેક્ષા ન રાખી હોય એવી રીતે જો જીવ્યા હોઈએ તો તું મનોરથ પૂરો કરજે. બાકી આ તમારે જેને મોક્ષ પામી જવું હોય એને વાત એને અમે યાદ કરીશું કે પેલા બધા મોક્ષ પામી ગયા હતા, પેલા બધા મોક્ષ પામી ગયા એટલે આજે મારા જન્મ દિવસે આશીર્વાદ આપજો. રોજ 9 દિવસ મહિના નહીં, 9 દિવસ આપી છે નવા જીવન માટે, નૂતન જીવન. તો આંખ બંધ થઈ જાય એવી જાગૃતિ લાવીએ કે આપણે સમાજને ભરતા ભરતા બંધ થઈ જઈએ. એવું શ્વાન પણ આપણું સુઈ જાય. આપણી નિમ્ન વૃત્તિ, મધ્યમ વૃત્તિ, તિસરી આ રામચંદ્ર પુરાણમાં નિદ્રા સુક્તના શબ્દો આવ્યા. એ તો જયારે આ સુક્તના દર્શન કર્યા ત્યારે ખબર કે તુલસીદાસજી અનસુયાજીના મુખે એમ કહેવું લાગે પરંતુ સીતાજીને કે ઉત્તમ મધ્યમ વિહિત લઘુ સકલ સમજાય. એ જાનકી હું 4 પ્રકારની સ્ત્રીઓની તને વાત કરું, ઉત્તમ મધ્યમ વિહિત અને લઘુ. આ સકલ એ બધા નિદ્રા સુક્તનું સ્પર્શ છે. આવી વૃત્તિને સુંદર તો વાત આટલું પૂજ્ય સ્વામીજીએ બહુ સપોર્ટથી સમજાવશો. રાજકોટ જેવી સભા જ્યાં કથા કરશું ત્યાં છે આ તો આનંદ છે સાહેબ. ગઈકાલે આજે જે પ્રશ્ન ગઈકાલે એક ચિઠ્ઠી મળી હતી સાહેબ, એમાં એક યુવાને બહુ સદભાવથી પૂછ્યું છે સ્વામીજી, પણ એને સદભાવથી એમ પૂછ્યું કે બાપુ તમારા ઘણા મિત્રો છે એ કથામાં આવતા નથી, ના આવે છે, એને ભણવાનું હોય, એને કામ હોય, એને કેટલા કામ હોય, ના આવતો. પણ એને જે ચિઠ્ઠી મને ગઈકાલે મળી એ ચિઠ્ઠી મારા અમુક મિત્રો છે બાપુ કથા કરે છે, લોકોમાં આટલો બધો સમય ઉગાડે સાડી રાખવાના આ કથા છે બહુ ગઈકાલે. પછી એવો અપમાનજનક શબ્દ વાપર્યો છે ચિઠ્ઠીમાં કે આ કોઈ કથા ન કહેવાય, આ તો બકવાસ છે. અને આજે ગઈકાલે ચિઠ્ઠીમાં બહુ ઘણા લોકો કરે તો બકવાસ. આ બકવાસ નથી, આ પીકવાસ છે. પીક એટલે વાગી વંદે વાગી આ પીકવાસ. આ બકવાસ નથી, આ બદનામનો વાસ નથી, આ આગવાસ છે. આ વિસંગીના મુક્તિ કરવાથી આ પીકવાસ. પણ ઘણા એવું લાગતું હોય જેને મને પૂછ્યું છે એને એટલું દબાણ નહીં કરવાનું. એનું રસીદ આપશે ત્યારે એ બનાવશે, કોઈને દબાણ નહીં. પણ ઘણા લોકો આવું પણ વિચારે તથા બકવાસ નથી,
મુખવાસ છે. તમારું મોઢું તમારા શબ્દોથી બંધિત કરી દે એવી મુખવાસ છે સાહેબ કથા. હંસવાસ છે. ભગવાન શંકર પરમ છે, પરમ વિવેકી વાળી પરમ આ હંસવાસ છે.